ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની કાતિલ દોરીથી ઘાયલ થતા અબોલા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે અને તેમના પ્રાણ બચાવી શકાય તેવા હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ અને અહિંસા ધામના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા ખાતે કરુણા અભિયાન 2026 અંતર્ગત એક દિવસીય મિની હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કામચલાઉ મિની હોસ્પિટલમાં અહિંસા ધામ પશુ સેવા કેન્દ્રના અનુભવી નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમજ આધુનિક સુવિધાયુક્ત એમ્બ્યુલન્સ વાન તૈનાત કરવામાં આવી હતી। પતંગની દોરીથી કપાયેલા અને ગંભીર રીતે ઘાયલ થયેલા પક્ષીઓને સ્થળ પર જ ઓપરેશન, ટાંકા અને જરૂરી દવાઓ સહિતની સઘન સારવાર આપવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દિવસભર ખડે પગે સેવા આપતા રહ્યા હતા। શહેરના કોઈ પણ વિસ્તારથી ઘાયલ પક્ષી અંગે જાણ મળતાની સાથે જ કાર્યકર્તાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી પક્ષીનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે મિની હોસ્પિટલ સુધી પહોંચાડતા હતા। તેમની તત્પર સેવાથી અનેક પક્ષીઓને મોતના મુખમાંથી બચાવી શકાયા હતા। આ પ્રસંગે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલ રહેવાની અપીલ કરવામાં આવી હતી। મુન્દ્રામાં શરૂ કરાયેલ આ કરુણામય સેવા પ્રકલ્પને સ્થાનિક નાગરિકોએ ખુલ્લેઆમ બિરદાવ્યો હતો। બીજી એક ખાસ વાત કે આ પક્ષીઓ જે છે એ અબોલ જનાવર છે, એને બચાવવાને ક્યાં ખબર છે, બોલી નથી શકતી, એને કેટલી પીડા થાય છે। એટલે આપણી કેટલીક ફરજો છે કે આપણે કોઈ પણ કમસે કમ ભલે પતંગ તમે ઉડાડો, પ્રેમથી ઉડાડો, એની ના નથી, ઉત્સવ છે, પણ કમસે કમ આપણે ઉપરવાળાએ ભગવાને મોકલાવે છે આ દુનિયા ઉપર, તો આપણી ફરજ બને છે કે આપણે એવી રીતે પતંગ ઉડાડીએ કે કોઈ પણ પશુ પક્ષીને ઈજા ન થાય, કોઈ વ્યક્તિઓને ઈજા ન થાય, તો સારા નાગરિક બનીએ। આવો એક કદમ માનવતા સાથે અને આબોલ જીવને ધ્યાન રાખો। બાપ એમને જીવ નથી, કેટલી એમની પીડા થતી હશે, અમારી પાસે ત્રણ આવ્યા છે, તો ધ્યાન રાખો। બે હાથ જોડીને વિનંતી।